ફરી એકવાર જે સુરતના ડુમ્મસની નજીક આવેલા બેલીઝા ફ્લેટ છે એ બેલીઝા ફ્લેટની અંદર દારૂ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી। પોલીસ ત્યાં પહોંચ્યા બાદ 16 જેટલી દારૂની બોટલ કબજે કરે છે। 8 મોબાઈલની સાથે 6 જેટલા વેપારીઓને પકડી પાડે છે। 14 આખી ભરેલી બોટલો તેમજ 2 ખાલી બોટલો જે છે તે ત્યાંથી કબજે કરવામાં આવી છે અને હાલ તો દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દારૂની 16 જેટલી બોટલો ઝડપી પાડી। એમાં 8 સ્માર્ટફોન છે, એક લક્ઝરી કાર છે, એમ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ આખી ઘટનામાં પોલીસ સામે હવે ખૂબ મોટો પડકાર છે કે દારૂ બંધીવાળા ગુજરાતની અંદર પોલીસની દેખરેખ હેઠળ કેવી રીતે દારૂ ઘૂસી જાય છે ગુજરાતમાં। સુરતના ડુમ્મસમાં ફરીથી દારૂ પાર્ટી ઝડપાઈ છે। રાજહંસ બેલીઝામાના ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ, જેમાં ફ્લેટમાંથી 14 દારૂની બોટલ પણ મળી આવી। દારૂ પાર્ટી કરતા 6 વેપારી ઝડપાયા છે। ડુમ્મસ પોલીસે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો। આ દરમિયાન દારૂ પાર્ટી કરતા 6 વેપારી ઝડપવામાં આવ્યા। પોલીસે 8 મોબાઈલ અને કાર પણ જપ્ત કરી। 6 વેપારીઓની દારૂ પાર્ટીમાં ધરપકડ કરવામાં આવી। ફ્લેટમાં ચાલતી દારૂની મહેફિલનો પર્દાફાશ કરવામાં આવ્યો, જેમાં પોતાની વાહનમાં દારૂ લાવ્યાનો પોલીસ દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે। ડુમ્મસમાં ફરીથી દારૂની મહેફિલ ઝડપાતા ચકચાર જોવા મળ્યો। ફ્લેટ નંબર 1317માં દારૂ પાર્ટી ઝડપવામાં આવી હતી। 14 બોટલ દારૂ સહિત મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું। 6 વેપારીઓ સામે ડુમ્મસ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી, જેમાં સુરતના ડુમ્મસમાં ફરીથી દારૂ પાર્ટીએ ઝડપવામાં આવી છે। રાજહંસ બેલીઝામાના ફ્લેટમાં દારૂની મહેફિલ કરતા વેપારીઓ જોવા મળ્યા હતા। જેમાં ફ્લેટમાંથી 14 દારૂની બોટલ પણ પોલીસને મળી આવી। દારૂ પાર્ટી કરતા 6 વેપારીને પણ પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યા છે, જેમાં ડુમ્મસ પોલીસે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો। આ દરમિયાન દારૂ પાર્ટી કરતા 6 વેપારીને ઝડપવામાં આવ્યા। પોલીસ દ્વારા 8 મોબાઈલ અને કાર પણ જપ્ત કરવામાં આવી। 6 વેપારીઓની દારૂ પાર્ટીમાં ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। ફ્લેટમાં ચાલતી દારૂની મહેફિલનો પર્દાફાશ કરવામાં આવ્યો, જેમાં પોતાના વાહનમાં દારૂ લાવ્યાનો પોલીસ દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે। ડુમ્મસમાં ફરીથી દારૂની મહેફિલ ઝડપાતા ચકચાર પણ જોવા મળ્યો, જેમાં ફ્લેટ નંબર 1317માં દારૂની પાર્ટીએ ઝડપવામાં આવી છે। 14 બોટલ દારૂ સહિત મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો। 6 વેપારીઓ સામે ડુમ્મસ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। સુરતના ડુમ્મસમાં ફરીથી દારૂ પાર્ટીએ ઝડપવામાં આવી છે, જેમાં રાજહંસ બેલીઝામાના ફ્લેટમાં દારૂની મહેફિલ જોવા મળી। વધુ માહિતી માટે આપણી સાથે ભાવિક જોડાયા છે। ભાવિક, જે રીતે 2 જ દિવસ પહેલા સુરતના ડુમ્મસમાંથી જ દારૂ પાર્ટી ઝડપવામાં આવી હતી અને ફરીથી હવે આવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં 6 વેપારીઓ એ દારૂની મહેફિલ કરતા ઝડપવામાં આવ્યા છે। બિલકુલથી જ મયુરી, વાત કરવામાં આવે તો છેલ્લા 48 કલાકમાં સુરતની અંદર દારૂ પાર્ટીનો ક્રેઝ વધી ગયો હોય તેવું લાગી ગયું છે। દારૂ બંધીના ધજાગરા જે છે તે થતા જોવા મળી રહ્યા છે। સૌથી પહેલાં 48 કલાક પહેલાં જે ઘટના બની હતી કે ડુમ્મસ વિસ્તારની અંદર એક પાર્ટી પ્લોટ હતો। એ પાર્ટી પ્લોટની અંદર કેટલાક યુવકો અને યુવતીઓ દારૂ પાર્ટી કરી રહ્યા હતા અને એ રંગમાં પોલીસે ભંગ પાડ્યો। હજારો લીટર દારૂ ત્યાંથી પકડાયો। ત્યાંથી રોકડ રકમ, ગાડીઓ એ પણ જપ્ત કરવામાં આવી। કાર્યવાહી પણ કરવામાં આવી છે। તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા છે, પહેલાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। જોકે પોલીસ કાર્યવાહી કરી જ રહી હતી અને 48 કલાક બાદ આજે વહેલી સવારે ફરી એકવાર જે સુરતના ડુમ્મસની નજીક આવેલા બેલીઝા ફ્લેટ છે એ બેલીઝા ફ્લેટની અંદર દારૂ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી। પોલીસ ત્યાં પહોંચે છે। પોલીસ ત્યાં પહોંચ્યા બાદ 16 જેટલી દારૂની બોટલ કબજે કરે છે। 8 મોબાઈલની સાથે 6 જેટલા વેપારીઓને પકડી પાડે છે। દારૂ પાર્ટીનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે। દારૂ ક્યાંથી લાવ્યા હતા તેની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે દારૂ વેપારીઓ પોતપોતાની રીતે બેગમાં નાખીને લઈ આવ્યા હતા। હવે આ દારૂ ક્યાંથી લાવ્યા, કોની ત્યાંથી લાવ્યા એ પણ એક સવાલ છે। કયો બૂટલેગર હતો કે જેમણે આટલી બોટલો દારૂ ત્યાં એ વ્યવસ્થા કરી આપી। આ આખી ઘટનામાં પોલીસ સામે હવે ખૂબ મોટો પડકાર છે કે દારૂ બંધીવાળા ગુજરાતની અંદર પોલીસની દેખરેખ હેઠળ કેવી રીતે દારૂ ઘૂસી જાય છે ગુજરાતમાં। ગંભીર સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। ત્યારે સુરતનો એ પોસ્ટ વિસ્તાર ગણાય કે જ્યાં ડુમ્મસ પોલીસ વિસ્તારની અંદર જે પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે, ડુમ્મસ નજીક જે આ બેલીઝા ફ્લેટ આવેલો છે ત્યાં નજીકમાં જ પોલીસ સ્ટેશન છે અને એ ફ્લેટની અંદર આવા જે લોકો છે કે જે દારૂ પાર્ટી કરી રહ્યા હતા
અને અચાનક એમને ખબર પડતા પોલીસને ખબર પડતા ત્યાં પોલીસ પહોંચે છે અને કાર્યવાહી કરે છે ત્યારે ફ્લેટ વેપારી અનુપમ જે છે તે પણ તેમની સાથે જ ત્યાં હતો. 14 આખી ભરેલી બોટલો તેમજ 2 ખાલી બોટલો જે છે તે ત્યાંથી કબજે કરવામાં આવી છે અને હાલ તો દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દારૂની 16 જેટલી બોટલો ઝડપી પાડી. એમાં 8 સ્માર્ટફોન છે, એક લક્ઝરી કાર છે, એમ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. 6 વેપારીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તેમની ઉપર કાર્યવાહી કરાઈ છે. ત્યારે આને આગળની કાયદેસરની તપાસ અર્થે મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલ જે છે તે પણ લઈ જવામાં આવ્યા છે. જે વેપારીઓ ઝડપાયા છે તેમના નામ પણ અત્યારે સામે આવ્યા છે, જેમાં અનુપમ પરસોત્તમ પાંપડિયા, ઉંમર વર્ષ 34, ગોપાલ ઓમપ્રકાશ રાઠી, ભટારના ધીરજ જગદીશ પાંપડિયા, ઉમરાના આનંદ ભગીરથ પાંપડિયા, જ્યાં અડાજણના મુદસીર નાઝીર માકડા અને 84 વિસ્તારના ગગન સંતોષ કુમાર ચાંડક કરીને છે તેમનો સમાવેશ થાય છે. ડુમસ પોલીસે આ મામલે કડક વલણ હવે અપનાવ્યું છે અને આવા તત્વો સામે કે જે પોલીસની નજર રહેમ હેઠળ આ પ્રકારની કામગીરી કરે છે અને દારૂબંધીવાળા ગુજરાતની અંદર બેફામ રીતે દારૂ પાર્ટી કરે છે, એવા સામે કાર્યવાહી કરવા માટે મયુરી સુરત પોલીસ હવે એક્શન ક્યારે લેશે તેને લઈને સવાલ છે. એટલે કે દારૂ અડધી પત્યા પછી પોલીસ ત્યાં પહોંચે છે. હવે એ જોવાનું રહ્યું કે આવી પાર્ટીઓ શરૂ થાય પહેલા પોલીસ પહોંચીને કાર્યવાહી કરે છે કે કેમ. જી બિલકુલ, આભાર ભાવિક, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.